અમે સમજી ખેડૂતના દીકરાએ કે ખેડૂતને પૈસા મળવા જોઈએ અને કાયમી કઈ રીતે એનો નિકાલ થાય એના માટે રાજ્યના મુખ્યમંત્રી ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ હર્ષભાઈ પોઝિટિવ છે અને એના આધારે કાર્યવાહી પણ ચાલુ કરી. પણ અત્યારે જે મોરબી જિલ્લાને જે પૈસા મળે છે એ 980 રૂપિયા મળે છે. બીજા જિલ્લામાં 480 રૂપિયા મળે છે. એટલે એમાં ગુજરાતમાં તમામ બીજા જિલ્લાને પણ કઈ રીતે વધારે મળે, મોરબી જિલ્લાને કઈ રીતે મળે. મોરબી જિલ્લો એક ઉદ્યોગની દ્રષ્ટિએ હબ છે. ગઈ બુધવારે મુખ્યમંત્રી આરે લગભગ 15 મિનિટ ચર્ચા કરી અને વધારેમાં વધારે પૈસા મળે અને સારી રીતે ખેડૂતને ફાયદો થાય એના પ્રયત્નો અમારા ચાલુ જ છે. આ કંપનીનો કાયમી નિકાલ આવે, બધાને કઈ રીતે ખેડૂતને ફાયદો થાય એનું સરકાર 100% આ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈ પોઝિટિવ છે. અને લગભગ ઘણા બધા ધારાસભ્યો મંત્રીના વિસ્તારમાં આ પ્રશ્ન છે. એ પ્રશ્ન માટે ટૂંકા ગાળામાં અંતે ખેડૂતને ન્યાય મળે એવું સરકાર પોઝિટિવ છે. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. મોરબીના જેતપરમાં ખેડૂતોએ સતત 4 દિવસથી આંદોલનના ઉપવાસ પર બેઠા છે. જેતપુરના ખેડૂતોએ વીજપોલની સામે પોતાની માંગ લઈને અડગ છે અને આંદોલનના બીજા પડાવ દરમિયાન રોજે રોજ ઉપવાસ છાવણીની અંદર અનોખો વિરોધ કરવામાં આવે છે કે જેથી કરીને તંત્ર સુધી તેમની વાત પહોંચે. જો કે આ તમામની વચ્ચે રાજ્ય સરકારના મંત્રી અને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા દ્વારા આપવામાં આવેલા નિવેદનથી મોરબીના જેતપર નહીં પરંતુ જેટલા પણ ખેડૂતોના ખેતરમાંથી વીજપોલ નીકળી રહ્યા છે તેમની માટે એક રાહતના સમાચાર આવ્યા છે. શું છે આખી ઘટના અને કેમ ખેડૂતો માટે રાહતના સમાચારની વાત છે, વિગતે ચર્ચા કરી આ અહેવાલમાં. કચ્છથી શરૂ થયેલા એ ખાનગી કંપનીના વીજપોલની સામેની લડાઈ એ સુરેન્દ્રનગર અને ત્યારબાદ મોરબી પહોંચી. શરૂઆતના તબક્કામાં કચ્છની અંદર એ આંદોલનો થયા પરંતુ તેના પડઘા એ ગાંધીનગર સુધી ન જોવા મળ્યા. સુરેન્દ્રનગરના કોંઢની અંદર પણ આંદોલન થયા પરંતુ એના પડઘા એ ગાંધીનગર સુધી પડ્યા. અને મોરબીના આંદોલને તો ત્યાં સુધી એ વાત ચલાવી કે ગુજરાતની અંદર વર્ષો બાદ ખેડૂતોની આટલી મોટી ટ્રેક્ટર રેલી અને મોટી સંખ્યામાં ખેડૂતોએ રસ્તા પર ઉતર્યા. મોરબીના જેતપરના ખેડૂતોના સમર્થનની અંદર આખા ગુજરાતભરના ખેડૂતોએ અમદાવાદ પહોંચ્યા અને ત્યારબાદ આંદોલનના એ પ્રથમ ચડાવની એ પૂર્ણાહુતિ થઈ અને ત્યારબાદ બીજા પડાવની શરૂઆત થઈ. જેતપરની અંદર ઉપવાસ છાવણીની અંદર સતત 4 દિવસથી ખેડૂતો ઉપવાસ પર બેઠેલા છે અને તેની વચ્ચે ડાયરાના આયોજનો કરવામાં આવે, ખાનગી કંપનીના બેસણાનું આયોજન કરવામાં આવે કે જેથી કરી એ તંત્ર સુધી તેમના વિરોધની વાત પહોંચે અને ખેડૂતોને પોતાનો હક મળે. ખાનગી કંપનીના વીજપોલ જે ખેતરની અંદર નાખવામાં આવી રહ્યા છે, જે તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી છે, એની સિવાય પણ આસપાસના ખેતરોની અંદર પણ મોટા પાયે નુકસાન થતું જોવા મળી રહ્યું છે અને જેના કારણે ખેડૂતોએ વિરોધ નોંધાવી રહ્યા છે. ખેડૂતોનો વિરોધ એટલા માટે છે કે જો અત્યારે નહીં બોલીએ તો આવનારા સમયમાં હજુ પણ 5 થી 7 જેટલી લાઈનો એ ત્યાંથી પસાર થઈ રહી હોવાના અંદાજા ખેડૂતોએ લગાવી રહ્યા છે, જેના કારણે સતત વિરોધ ચાલી રહ્યો છે. અને આ વિરોધની વચ્ચે રાજ્ય સરકારના મંત્રી અને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ નિવેદન આપતા ખેડૂતો માટે મોટા અને રાહતના સમાચાર છે. કાંતિ અમૃતિયાએ ખેડૂતોને લઈને નિવેદન આપતા કહ્યું છે કે આ ઘટના સંદર્ભે અમે ચર્ચા કરી રહ્યા છીએ અને કાયમી અંત આવે તે પ્રકારની વાત તરફ અમે જઈ રહ્યા છીએ. ખેડૂતોને વધુમાં વધુ વળતર મળે તે માટેની અમે તૈયારીઓ કરી રહ્યા છીએ અને એ માટે બેઠકોનો દોર એ અંતિમ પડાવની અંદર હોવાની વાત થઈ રહી છે. સાંભળો મોરબીના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી કાંતિ અમૃતિયાએ ખેડૂતોના હિતમાં જે બેઠકો અને જે નિર્ણયોની ચર્ચાઓ ચાલી રહી છે તેને લઈને આપેલા નિવેદનને. લગભગ ગયા બુધવારે રાજ્યના મુખ્યમંત્રી હર્ષભાઈને અમે 2-5 ધારાસભ્ય મંત્રી મળી અને ચર્ચા કરી છે. એની નવેસરથી દરખાસ્ત થઈ અને ખેડૂતને કેમ ફાયદો થાય વધારે, કારણ કે જરૂર છે. અમે સમજી ખેડૂતના દીકરાએ કે ખેડૂતને પૈસા મળવા જોઈએ અને કાયમી કઈ રીતે એનો નિકાલ થાય એના માટે રાજ્યના મુખ્યમંત્રી ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ હર્ષભાઈ પોઝિટિવ છે અને એના આધારે કાર્યવાહી પણ ચાલુ કરી. પણ એની પ્રોસિજર હોય છે, એ પ્રોસિજર લગભગ ટૂંક સમયમાં એની નીતિ નક્કી થાય. અને અત્યારે જે મોરબી જિલ્લાને જે પૈસા મળે છે એ 980 રૂપિયા મળે છે. બીજા જિલ્લામાં 480 રૂપિયા મળે છે. એટલે એમાં
ગુજરાતમાં તમામ બીજા જિલ્લાને પણ કઈ રીતે વધારે મળે, મોરબી જિલ્લાને કઈ રીતે મળે. મોરબી જિલ્લો એક ઉદ્યોગની દ્રષ્ટિએ હબ છે અને જમીનના ભાવ ઘણા બધા છે મોરબી જિલ્લામાં, એટલે એને પણ કઈ રીતે ખેડૂતને વળતર મળે એની અમે આ રાજ્યના કૃષિ મંત્રી ભાઈ શ્રી જીતુભાઈ, તમામ ઘણા બધા મંત્રીઓ ગઈ બુધવારે મુખ્યમંત્રી આરે લગભગ 15 મિનિટ ચર્ચા કરી અને વધારેમાં વધારે પૈસા મળે અને સારી રીતે ખેડૂતને ફાયદો થાય એના પ્રયત્નો અમારા ચાલુ જ છે અને ટૂંક સમયમાં એનો જે નિર્ણય લગભગ આવી જશે, મને વિશ્વાસ છે. એમાં કોઈ પણ પ્રોસિજર છે, હું આજે રાજ્યનો મંત્રી મારા હાથમાં સીધું દઈ દેવું ન હોય, એને તમામ ગુજરાતના કલેક્ટરને આદેશ કરવો પડે, પછી કલેક્ટર ત્યાંથી એ રિપોર્ટ મોકલે અને રિપોર્ટ મોકલ્યા પછી કલેક્ટર મોકલ્યા પછી સમગ્ર ગુજરાતનો નિર્ણય લેતા હોય છે. અને આ અલગ અલગ કંપની હોય, કોઈ પ્રાઇવેટ કંપની હોય, કોઈ સરકારી કંપની હોય, અને આ કંપનીનો કાયમી નિકાલ આવે, બધાને કઈ રીતે ખેડૂતને ફાયદો થાય એનું સરકાર 100% આ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈ પોઝિટિવ છે. અને લગભગ ઘણા બધા ધારાસભ્ય મંત્રીના વિસ્તારમાં આ પ્રશ્ન છે, એ પ્રશ્ન માટે ટૂંકા ગાળામાં અંતે ખેડૂતને ન્યાય મળે એવું સરકાર પોઝિટિવ છે. મારી નમ્ર વિનંતી છે, હક માટે તમે માગી શકો અને કોઈના કહેવાથી આપણે કુડીએ ચડી જવાની જરૂર નથી. તમે તમારી રીતે હકથી આવેદનપત્ર દો, અમને રજૂઆત કરો, જે વિસ્તારના મંત્રી આવ્યો ધારાસભ્યને રજૂઆત કરી અને વધારે પૈસા, અંતે ગુજરાત ખેડૂતના હિતવારી છે, એને કઈ રીતે વધારે પૈસા મળે એવું લગભગ મને એવું લાગે, મને વિશ્વાસ છે કે ટૂંકા સમયમાં એનો અંત આવી જશે. તો જે જેતપર ગામની અંદર આંદોલન થઈ રહ્યું છે એ જ ગામના મૂળ વતની છે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા. જો કે કાંતિ અમૃતિયાના ભાઈ રતિલાલ અમૃતિયાએ સતત ખેડૂતોના સમર્થનની અંદર છે અને તેઓ પણ આમરણ ઉપવાસની અંદર ઉતર્યા છે. છેલ્લા કેટલાક સમયથી ચર્ચાઓની વચ્ચે કાંતિ અમૃતિયા એક વખત જેતપરની મુલાકાતે પણ પહોંચ્યા હતા, ખેડૂતોની સાથે બેઠક પણ કરી હતી અને આ બેઠક બાદ ચર્ચા વિચારણા એ ચાલી રહી છે કે ખેડૂતોને કેટલું વળતર આપવામાં આવે. જો કે જેતપર સહિતના અન્ય રાજ્યોના અન્ય જિલ્લાઓના ખેડૂતો છે, તેમની માંગ છે કે રાજસ્થાન, મધ્યપ્રદેશની અંદર જેમ ખેડૂતોને વળતર આપવામાં આવે છે એ જ પ્રમાણે વળતર આપવામાં આવે, અને માંગ સાથે ખેડૂતો અડગ છે અને અડગ બેઠેલા ખેડૂતોની તરફેણમાં હવે ક્યાંક નિર્ણયો અને બેઠકો થતી હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે રાજ્ય સરકારના મંત્રી કાંતિ અમૃતિયાના નિવેદન બાદ એક વાત નક્કી છે કે જે જેતપરના ખેડૂતોએ આંદોલન પર બેઠા છે તેમની માંગ જલ્દીમાં જલ્દી સ્વીકારવામાં આવે તે પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. અને એ ચર્ચાઓની વચ્ચે આ નિવેદન એ ખેડૂતો માટે ખૂબ મોટા અને સારા સમાચાર કહી શકાય કે તેમણે જે લડતની શરૂઆત કરી હતી એ લડતનો તેમના તરફેણની અંદર ક્યાંક અંત આવતો હોય તેવું દેખાઈ રહ્યું છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.